હેલો દોસ્તો, કેમ છો તમે? સ્વાગત છે તમારું મારા ચેનલમાં. તો આજે આપણે બનાવીશું સરસ મજાના એવા ટેસ્ટી એવા ભૂંગળા બટેકા, જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બહાર લારીમાં મળે તેવા સરસ તીખા અને મજેદાર. તો તેના માટે આપણે એક કુકરમાં મીડિયમ સાઇઝના બટેકા લઈ તેમાં થોડું એવું પાણી એડ કરી તેમાં મીઠું નાખી 3 થી 4 સીટી પડવા દઈશું. તો પછી આપણે મસાલો તૈયાર કરીશું, જેના માટે લાલ મરચું, મીઠું, ધાણા જીરું, તેમાં થોડુંક એવું તેલ નાખી સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. પછી તેમાં આપણે બાફેલા બટેકાને એકદમ સરસ રીતે હલાવીને મસાલાવાળા કરી લઈશું. આપણે એક મિક્સર જારમાં લસણ, લાલ મરચું પાવડર, મીઠું, થોડું પાણી એડ કરીને સરસ રીતે ગ્રેવી કરી લઈશું. એક કઢાઈમાં થોડું એવું તેલ નાખી તેની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખીને તેને સરસ રીતે સાતળી લઈશું. પછી તેમાં આપણે ગ્રેવી એડ કરી દઈશું. પછી તેની અંદર આપણે સરસ રીતે તેને હલાવી લઈશું. તેમાં થોડું એવું પાણી એડ કરી દઈશું. તે સરસ રીતે બધું હલાવી લઈશું. પછી આપણે થોડીવાર માટે પાણી બધું એકદમ બળી જવા દઈશું અને જ્યાં સુધી આપણું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી. પછી તેની અંદર હળદર, લાલ મરચું, મીઠું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો નાખી દઈશું. તમે તો જોઈ શકો છો આપણું તેલ એકદમ છૂટું પડી ગયું છે. પછી તેમાં આપણે મસાલાવાળા બટેકા એડ કરી દઈશું. તેને સરસ રીતે બધું એકદમ ગ્રેવીમાં મેં હલાવી લઈશું. ઉપરથી લીલા ધાણા નાખી તમે જોઈ શકો છો. તો આપણે સરસ મજાના એવા ભૂંગળા બટેકા બનીને તૈયાર થઈ ગયા છે. તમને વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કે થેન્ક યુ.